નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો પોલાદ ગુજરાત ન્યૂઝ। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ફરી બેદરકારી સામે આવી। ઓર્થોપેડિક વિભાગનું ઓટી સપ્તાહથી બંધ હાલતમાં। સુરતની નવી સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં ગંભીર બેદરકારી સામે આવી છે। વિભાગનું ઓપરેશન થિયેટર ઓટી છેલ્લા એક સપ્તાહથી બંધ છે, જેના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। માહિતી મુજબ ઓમાં એસી સિસ્ટમ બંધ પડી ગઈ છે તેમજ પાણી ગળવાની સમસ્યા ઊભી થઈ છે। આ ટેકનિકલ ખામીઓના કારણે ઓપરેશન થિયેટરને તાળાબંધ કરવામાં આવ્યું છે। આ પરિસ્થિતિનો સીધો અસર હાડકાના દર્દીઓ પર પડી રહ્યો છે। જ્યાં પહેલા દરરોજ અંદાજે 20 ઓપરેશનો થતા હતા, ત્યાં હવે માત્ર 7-8 ઓપરેશન જ થઈ રહ્યા છે। પરિણામે અનેક દર્દીઓની સારવાર મોડે થઈ રહી છે અને તેઓ મુશ્કેલીમાં મુકાયા છે। હોસ્પિટલ તંત્ર દ્વારા સમસ્યાનું ઝડપી નિરાકરણ લાવવામાં આવશે તેવી દર્દીઓ અને તેમના પરિવારજનો અપેક્ષા રાખી રહ્યા છે। પોલાદ ગુજરાત ન્યૂઝ સુરત। डॉक्टर केतन नायक आरएमओ नवी सिविल हॉस्पिटल सूरत। साहब कई ओटी बंद है, शू समस्या है, कई रीतनी हवे निकाल? ऑपरेशन ऑर्थोपेडिक विभाग में एक ऑपरेशन थिएटर है, एमां एयर कंडीशननो प्रॉब्लम थयेलो हतो। एक अठवाडिया अगाऊ एटले एने बंद करवामां आवेलुं हतुं अने एने पीआईयू इलेक्ट्रिकने जाण करवामां आवेली हती अने पीआईयू इलेक्ट्रिक द्वारा एना कंपनीना एंजीनियरने बोलावीने तपास करता एमां कॉम्प्रेसरनी खामी सर्जायेली हती અને કોમ્પ્રેસર નવું નાખવાનું હતું। એ ગત રોજ કોમ્પ્રેસર આવી જતા એને રાત્રે જ ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યું છે। આજે ટેસ્ટિંગ કરશે અને મોટે ભાગે કાલથી એ ઓપરેશન થિયેટર ચાલુ થઈ જશે। અને આ એક અઠવાડિયું બંધ રહ્યું તે દરમિયાન એક સર્જિકલ ઓપરેશન થિયેટર ઇમરજન્સી માટે રાખેલું હતું। એમાં ઓર્થોપેડિકના ઓપરેશનો થાય એવી વૈકલ્પિક વ્યવસ્થા કરેલી હતી, જેથી દર્દીઓને કોઈ હાલાકી ન થાય તેની કાળજી રાખવામાં આવેલી છે। સંખ્યામાં કંઈ ખાસ ફરક નથી પડ્યો। ઇમરજન્સી 24 કલાક ચાલે છે અને એ પણ કરેક્ટ કરવામાં આવ્યું છે। એ પણ બંને સાથે પેરેલલ જ કામ થઈ ગયું છે।